ત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત આપનું। વેરી ગુડ મોર્નિંગ અને સૌથી પહેલાં તો ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને, આપની ટીમને અમારા તરફથી। અને બજારની ચાલ જુઓ, છેલ્લા 4 દિવસથી જો આપણે એક રેન્જને ખાસ કરીને ધ્યાનમાં લઈએ તો નીચેમાં 25,600, ઉપરમાં 25,900, 950 આ એક રેન્જ છેલ્લા 4 દિવસથી બની ગઈ છે કે જ્યાં આગળ થોડા આપણને ઉતાર ચઢાવ આવતા જોવા મળે છે। 25,900, 950ના એક હર્ડલ છે, એ તો હવે અહીંયાથી આપણને લાગી રહ્યું છે, પરંતુ કયા લેવલ્સ ખાસ તમે અહીંયાથી વોચ આઉટ કરી રહ્યા છો? કઈ પ્રકારે બજારની અંદર હવે અહીંયાથી આપણને કારોબાર આગળ વધતો જોવા મળે છે? કારણ કે જો કાલે હવે એક દિવસનું રજા આપણને મળી છે BMC ઇલેક્શનોને કારણે, પરંતુ કઈ રીતની ચાલ હવે ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવી? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। સૌથી પહેલા તો આનંદ રાઠી અને એન્ટાયર ટીમની તરફથી બધા દર્શકોને અને CNBCની ટીમને ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છા। સૌથી પહેલા અગર આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી હવે મોટા ગાળે હવે આપણે જોઈએ વીકલી ચાર્ટ ઉપર તો હવે એવું દેખાઈ રહ્યું છે કે જે 1000 પોઈન્ટની રેન્જ છે, સમવેર નિયર 25,500 અને 26,300, 400ની રેન્જ જે છે અપ્રોક્સિમેટ, એની અંદર જ આપણને નેક્સ્ટ 1.5 થી 2 મહિના ટ્રેડ કરતું દેખાશે। અને ઇન ટર્મ્સ ઓફ ડેલી ચાર્ટ ઉપર જોઈએ તો લાસ્ટ 3 દિવસથી સતત આપણને 100 ડે એક્સપોનેન્શિયલ આગળ સપોર્ટ લેતો દેખાય છે, એના નીચે જાય છે પણ આપણને એન્ડમાં રિકવરી દેખાય છે। લાસ્ટ 2 દિવસથી એક્ઝેક્ટલી આ જ વસ્તુ થાય છે અને આજે પણ એક્ઝેક્ટલી સપોર્ટ ત્યાં આગળ જ લેવા આવ્યો છે 100 એક્સપોનેન્શિયલ આગળ। તો એક્સપેક્ટેશન એ છે કે વધારે મોટો અપમૂવ નહીં આવે, એક નાના મોટા ઉપરના આપણને બાઉન્સ દેખાશે અને મોટા મોટી ઉપર રેઝિસ્ટન્સ 26,000 રહેશે, એના નીચે 25,900 રહેશે અને નીચેમાં સપોર્ટ જે છે 25,500 થી લઈને 25,400 સુધીના આ મોટા સપોર્ટ છે વીકલી બેસિસ ઉપર। અને ઇન્ટ્રાડેમાં સપોર્ટની વાત કરીએ તો 25,600 અને 25,900 નો એક રેઝિસ્ટન્સ રહેશે। એટલે આની અંદર સલાહ એ જ રહેશે કે કરંટ ભાવેથી આપણને જે રિકવરી જોવા મળી છે ઇન્ટ્રાડેમાં, તો એક વખત વેટ કરે કે 25,775 ની ઉપર અગર સ્પોટ આવે છે અને 5-10 મિનિટ ઊભું રહે છે તો જ અહીંયાથી લોંગ ફરીથી આપણને અપસાઇડ જોવા મળશે। ત્યારે આપણે ટાર્ગેટ લઈને ચાલશું અપ્રોક્સિમેટલી 25,850, 25,900 ના, અને નીચે સ્ટોપ લોસ લગાડશું 25,650 ની। અને બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી કમ્પેરેટિવલી અગર આપણે ડેલી ચાર્ટ અગર જોઈએ તો હાર્ડલી 50 ડેના એક્સપોનેન્શિયલ સુધી ટેસ્ટિંગ થાય છે અને વારંવાર ત્યાંથી બાઉન્સ આવે છે। અને આજે પણ ઓલમોસ્ટ અગર આપણે જોઈએ તો ઇન્ટ્રાડેમાં પણ ઓવરઓલ એક લો બનેલો અપ્રોક્સિમેટલી 59,323 અને ઓવરઓલ બ્રેકઆઉટ જે છે ઇન્ટ્રાડેમાં એ બ્રેક કરવાની ટ્રાય થઈ રહી છે પણ ફેલ થાય છે। તો આની અંદર પણ એક વખત વેટ એન્ડ વોચ કરશું। 59,650 ના ઉપર અગર આવે છે બેંક નિફ્ટી અને 15-20 મિનિટ ટકી રહે છે તો ફ્રેશ અપસાઇડ આપણને 60,100 સુધી પણ જોવા મળે છે અને એ સિનારીઓમાં આપણે સ્ટોપ લોસ લગાડશું નીચે 59,350 ના નીચે। અને ઓવરઓલ બેંક નિફ્ટીની રેન્જની વાત કરીએ, મોટી રેન્જ એટલીસ્ટ 2 થી 3 અઠવાડિયા માટે, તો આની અંદર ડાઉન સાઇડમાં મેક્સિમમ 58,700 છે અને મેક્સિમમ ઉપર જે ઓલ ટાઈમ હાઈ હતો 60,300, આટલી જ રેન્જમાં એવું લાગે છે કે નેક્સ્ટ 2 થી 3 અઠવાડિયા બેંક નિફ્ટીમાં પણ નીકળશે। એટલે જો ઇન્ટરેસ્ટિંગ બંને માટેનો વ્યૂ, તમને નિફ્ટી અને બેંક નિફ્ટી માટે આજે થોડીક તેજી આવે, થોડોક ઉછાળો આવે એની રાહ જુઓ। નિફ્ટી માટે તમારે લેવલ વોચ કરવાના છે 25,775ના, એની ઉપર જો 10 મિનિટ બજાર ટકે છે તો પછી લોંગ કરો। 25,650 સ્ટોપ લોસ લગાવો, 25,850, 25,900ના એક લક્ષ્યાંક આવશે। અને બેંક નિફ્ટીમાં પણ 59,650ની ઉપર ગયા બાદ ત્યાં આગળ જો ટકે છે બજાર તો પછી તમે અહીંયાથી તેજી કરીને ચાલો। 60,100 સુધીના લક્ષ્યાંક આવી શકે છે। અહીંયા 59,350નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે, પરંતુ ધ્યાન રાખજો નિફ્ટીમાં 25,775 અને નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં 59,650 આ બેની ઉપર નીકળે ત્યારબાદ જ તમારે કોઈપણ પ્રકારની ખરીદદારી કરવાની છે। વેલ, આગળ